રાજકોટના ઉપલેટામાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પોરબંદર બેઠકના ઉમેદવારની ખુશીમાં આતશબાજી કરાઈ। પોરબંદર લોકસભાના સાંસદ સભ્યના ઉમેદવાર તરીકે ભાજપમાંથી મનસુખ માંડવિયાનું નામ જાહેર કરતા ફટાકડા ફોડવામાં આવ્યા। ઉપલેટા પંથકના ભાજપના કાર્યકર્તાઓ તેમજ યુવા આગેવાનો દ્વારા ભાજપના નિર્ણયને આવકારી વધામણા કરાયા। ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકમાં ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી વધામણા કરાયા। કેન્દ્રના આરોગ્ય મંત્રીને પોરબંદર મત વિસ્તારના સાંસદ સભ્ય તરીકે પસંદગી કરતા ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। આજ રોજ પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયા સાહેબનું આજે ઉમેદવાર તરીકે વરણી થઈ। ગૌરવની વાત છે કે આજ દિવાળી જેવો માહોલ ઉજવી અને ઉપલેટા ખાતે ફટાકડા ફોડી અને મનસુખભાઈને આવકાર્યા છે। અને મનસુખભાઈ દેશના 5મા નંબરના કેબિનેટ મંત્રી હોય અને જ્યારે કોરોના કાળની અંદર આખા ભારતની અંદર વિશ્વની અંદર એક અકલ્પનીય એમને સેવા કરી હોય એવા માંડવિયા સાહેબને જ્યારે અમારી પોરબંદર લોકસભાની અંદર ઉમેદવાર તરીકે એની આ જાહેરાત થઈ ખુશી છે। અને અમે એવું કહેવા માંગીએ છીએ મનસુખભાઈને કે એક કાર્યકર રાજકોટ જિલ્લાનો એક કાર્યકર લડે છે, મનસુખભાઈ માંડવિયા નથી લડતા। પાર્ટી માટે તમામ કાર્યકરોના આહવાન એવું છે કે તન મન ધનથી અને અમે 5,51,000નો લક્ષ્ય પૂરો કરશી। અને ચાલુ સાંસદ રમેશભાઈ ધડુક સાહેબનો પણ ફોન આવ્યો હતો કે આપણે પાર્ટીનો લક્ષ્ય 5,51,000નો પૂરો કરવાનો છે અને એક કાર્યકરને જોડાઈ જવાનું છે અને ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબને ત્યાં કમળ આપણે મોકલી અને વિજય બનાવવાના એવો લક્ષ્ય સાથે તમામ કાર્યકરો અત્યારથી ને જોશ અને જુસ્સાથી કામે લાગી ગયા છે। અને અમે એવું કહીએ છીએ મનસુખભાઈ તમારે આખા ભારતની જવાબદારી જ્યારે હોય ત્યારે પોરબંદર લોકસભાની અંદર એક કાર્યકર દોડી અને 5,51,000નું લક્ષ્ય પૂરું કરી અને પોરબંદરનું કમળ દિલ્હી ખાતે પહોંચાડશે। ભારત માતા કી જય, વંદે માતરમ। મારું નામ કિરીટભાઈ પાદરિયા, ઉપલેટા શહેર ભાજપના પ્રમુખ। 11 પોરબંદર સીટના જે આજે ઉમેદવારો જાહેર થયા એમાં આપણે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને પોરબંદર સીટ ઉપર આવ્યો પસંદગી થઈ છે। એ બદલ ટોટલ ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમમાં આનંદની હેલી છે, કારણ કે આપણા સદનસીબ છે કે આવા સારા કેબિનેટ મંત્રી શ્રી આપણા પ્રતિનિધિ તરીકે આવ્યા છે। એને અમે જે પાર્ટીનો લક્ષ્યાંક છે 5,51,000 જે લીડનો અમે 5,51,000 લીડ પોરબંદર વિસ્તારમાંથી આપી જંગી બહુમતીથી વિજય બનાવશું એની અમે ખાતરી આપી છે। આ વિસ્તારમાં ભાજપનો દબદબો છે, રહેશે અને રહેવાનો છે। મારું નામ સુરજ ડેર, ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા યુવા મોરચાના મંત્રી તરીકે મારી જવાબદારી છે। આજ રોજ 2024ની લોકસભાની ચૂંટણીને અનુસંધાને ભારતીય જનતા પાર્ટીમાંથી 11 લોકસભાના ઉમેદવાર તરીકે શ્રીમાન મનસુખભાઈ માંડવિયાનું નામ જાહેર થતા સમગ્ર પોરબંદર બેઠકમાં એક ઉત્સાહનો માહોલ છે। અને ખાસ કરીને ઉપલેટામાં જે રીતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ કોરોના કાળ દરમિયાન સ્વદેશી વેક્સિન બનાવીને સમગ્ર વિશ્વને એક સંદેશો આપ્યો કે આજે ભારત પોતાના પગ ઉપર ઊભું છે અને જાતે ધારે કરી શકે એવા એક સંદેશા સાથે કોરોના કાળની કપરી પરિસ્થિતિમાંથી સમગ્ર ભારતને એક એમાંથી કાઢવામાં આવી અને હાલમાં જ જે ટોપ 100 જણાની પાવરફુલ વ્યક્તિત્વની યાદીમાં મનસુખભાઈ માંડવિયા 23મા ક્રમે હોય અને એવા વ્યક્તિનું 11 પોરબંદર લોકસભા ખાતે નામ જાહેર થતા સમગ્ર બેઠકમાં આજે હર્ષનો અને ઉત્સાહનો માહોલ છે। અને મનસુખભાઈ આપના માધ્યમથી મનસુખભાઈ માંડવિયાને મારે કહેવું છે કે સાહેબ આપ બેફિકર રહ્યો। ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છેવાડાના માનવી સુધી કમળનું ફૂલ કેવી રીતે ખીલે એની હરેક યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી છે। અને અમે આશ્વાસિત આપીએ છીએ કે ભારતમાં સૌથી પહેલું કમળનું ફૂલ 11 પોરબંદર લોકસભામાંથી મળશે।
ધન્યવાદ.